Good morning. Today we are going to learn and discussing Unit 2 The Human Robot Part 2. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal Jewelers. હવે આ જે રામસિંગ 070 છે એ પ્રેમ ચોપડાની પાછળ પાછળ એમ કે એક વફાદાર કૂતરો હોય તેવી રીતના જાય છે અને એ ગોપાલ જ્વેલર્સે એમ કે ઊભા રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે ગ્લાસની વિન્ડોમાંથી હી સો અ જનરિયસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે સોનાના આભૂષણો, જનરિયસ એટલે કે મોંઘા. તે સોનાના આભૂષણો તે મોંઘા સોનાના આભૂષણો જોવે છે. ક્વિકલી એ પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર અને તરત જ પ્રેમ ચોપડા એક કોર્નરમાં સંતાઈ જાય છે. એન્ડ સ્પોક ઇન ટુ અ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. પછી રિમોટ કંટ્રોલમાં ધીમેથી, સોફ્ટલી એટલે ધીમેથી અને ક્લિયરલી એટલે સ્પષ્ટપણે બોલે છે. પિકઅપ ધ નેકલેસ. નેકલેસ એટલે ગળાનો હાર. આ નેકલેસને એમ કે પિકઅપ એટલે કે ઉઠાવી લે. એન્ડ હાઇડ એટલે કે સંતાડી દે. નો નોઇઝ અવાજ કરવાનો નથી. ઇન્ફોર્મેશન નોટ બી અ રિવીલેડ એટલે કે આ માહિતીને બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ એટલે કે સુરક્ષિત રાખવાની છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટેનેડ. તેણે ધમકી આપી. થ્રેટેનેડ એટલે કે ધમકી આપવી કે નહીતર હું તારી જે સિસ્ટમ છે એને શું કરી દઈશ, ડિફ્યુઝ કરી દઈશ એટલે કે નાશ કરી દઈશ. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 શોપની અંદર જાય છે. એન્ડ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પાલ્મ. પાલ્મ એટલે કે એની હથેળી. એક્સટેન્ડેડ એટલે કે લંબાવી. ફોરવર્ડ એટલે કે આગળની તરફ. અને સાયલેન્ટલી ધીમેથી એની હથેળી હતી એ આગળની તરફ લંબાવે છે. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને પછી જે નેકલેસ હતું એ સ્ટોરેજ યુનિટમાં સ્ટોર કરી દે છે એટલે કે લઈ જાય છે. વિધાઉટ ક્લિંક ઓર ધ જિંગલ. ઓર આપેલું છે એટલે કે કોઈ પણ રણકાર કે ઝણકાર વિના. નો બડી ટુક નોટિસ. કોઈનું પણ એમ કે ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. હવે જુઓ, એક્સપેન્સિવ એટલે મોંઘું, એન્ટિક એટલે પ્રાચીન, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં અને પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. શોપ લિફ્ટિંગ એટલે કે શોપમાંથી ઉઠાવવું. વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું. ફોર સમ ડે એટલે કે થોડા દિવસ માટે. વિધાઉટ એની ટ્રેસ ઓફ ધ એનેક્સિટી. કોઈ પણ એમ કે નિશાની વગર. અને રિકોગ્નાઇઝેશન એટલે કે પકડાયા વિના. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં. હવે હું બોલી જાઉં છું કે શરૂઆતમાં તેણે પ્રાચીન મોંઘી વસ્તુઓથી લઈને ઘરેણાં અને કિંમતી પથ્થરોની ચોરી, બરાબર, એટલે કે શોપ લિફ્ટિંગ એટલે કે શોપમાંથી ઉઠાવવાનું થોડા દિવસો માટે ચાલુ રાખ્યું હતું. એ પણ કેવી રીતના, કોઈ પણ એમ કે નિશાની કે પકડાયા વિના. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર ગ્રેડ્યુઅલી બીકમ અ લાઉડર. પરંતુ કન્ફ્યુઝડ રિએક્શન એટલે કે મૂંઝવણ ભરેલો પ્રતિભાવ. શોપ ઓનર ગ્રેડ્યુઅલી બીકમ અ લાઉડર એટલે કે શોપ ઓનરનો જે કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર એટલે કે શોપ ઓનરનો જે એ મૂંઝવણ ભરેલો જે પ્રતિભાવ હતો એ ગ્રેડ્યુઅલી એટલે કે ધીમે ધીમે બીકમ અ લાઉડર એટલે કે વધતો ગયો. અનવેર એટલે કે અજાણ. પ્રેમ ચોપડા વેન્ટ ઓન એટલે કે વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી. સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી એટલે ઉજાણી. અજાણ પ્રેમ ચોપડાએ, અનવેર એટલે કે અજાણ પ્રેમ ચોપડાએ શોપમાંથી ચોરી કરવાની ઉજાણી વેન્ટ ઓન એટલે કે ચાલુ રાખી હતી. અન્ટિલ ક્યાં સુધી. અ યંગ ફ્રૂટ વેન્ડર એટલે કે ફ્રૂટ વેચનારો. નોટિસેડ એટલે કે એનું ધ્યાન ગયું હતું. એન એક્સપેન્સિવ બંચ ઓફ ધ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. કે જે એક અફઘાની ગ્રેપ્સ હતી એનો બંચ, બરાબર, મોંઘી, એક્સપેન્સિવ એટલે મોંઘી અફઘાની ગ્રેપ્સનો બંચ
ડિસએપિયરિંગ ઇન્દુ એટલે કે એણે એમ કે મેટાલિક બ્લુ રોબોટે એની અંદર એમ કે સંતાડ્યો ત્યારે આ જે ફ્રૂટ વેન્ડર હતો યંગ એનું શું થયું હતું નોટિસેડ એટલે કે એનું ધ્યાન ગયું અન્ટિલ એટલે કે ત્યાં સુધી એણે એમ કે આ ઉજાણી ચાલુ રાખી હતી. ટૂંકમાં એમ કહેવાય કે જે પેલો ફ્રૂટ વેન્ડર હતો એનું ધ્યાન ગયું કે એની જે અફઘાની ગ્રેપ્સ હતી એ એમ કે સંતાડવાની કોશિશ કરી રહ્યો હતો, બરાબર, અને એણે એમ કે સંતાડી અને એનું ધ્યાન ગયું ત્યાં સુધી એમ કે એ અજાણ પ્રેમ ચોપરાએ એ શોપમાંથી ચોરી કરવાની ઉજાણી ચાલુ રાખી હતી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. હવે ઇન્સિડન્ટ હતો આ બનાવ એમ કે રિલેટેડ ઓલ ઓવર એટલે કે બધી જ જગ્યાએ શું થયો ફેલાઈ ગયો. એન્ડ નો સુનર તરત જ હેડ ધે હિયર્ડ ધેન સમ શોપકીપર રિકોલ ધ પ્રેઝન્સ ઓફ ધ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. તેમની એમ કે આ વેલ્યુએબલ એટલે કે જે મોંઘી વસ્તુઓ એમ કે મિસિંગ થઈ એની પહેલાં, બરાબર, એ રોબોટ એમ કે પ્રેઝન્સ એટલે કે એની હાજરી, એ રોબોટની હાજરી એમની દુકાનમાં રહેતી હતી તેવું એમ કે રિકોલ એટલે કે તેમને યાદ આવી જાય છે. કોણ? શોપકીપરોનો, બરાબર. અને યાદ આવે છે પછી શું કરે છે? ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હિયર્ડ. બરાબર, આ ઇન્સિડન્ટ એમ કે બધી જગ્યાએ ફેલાઈ જાય છે અને એવામાં તરત જ પેલા લોકો પણ આ સાંભળે છે આ ઇન્સિડન્ટને. અને પછી આ જે શોપકીપર હતા ને એ લોકોનું શું થાય છે કે એમની જે વસ્તુઓ એમ કે મિસિંગ થઈ હતી એની પહેલાં એમનો જે આ રોબોટની હાજરી એમ કે એમની દુકાનમાં રહેતી હતી એવું તેમને યાદ આવી જાય છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ રીચ્ડ એટ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. કે થોડા જ ટાઈમમાં આ ઇન્ફોર્મેશન એમ કે પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી જાય છે. One day, Prem Chopra guided Ramsingh 070 to Jhaveri brother for lifting the precious gems. એક દિવસ એમ કે પ્રેમ ચોપડાએ એમ કે માર્ગદર્શન આપ્યું રામસિંગ 070ને કે ઝવેરી બ્રધર્સમાંથી તું એમ કે કિંમતી રત્નો, જેમ્સ એટલે રત્નો, તું ઉઠાવી લઈ આવ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ. પોલીસ એમ કે એની રાહ જોઈને એમ કે તૈયાર જ ઊભી હતી. રેડીનેસ એટલે કે તૈયાર જ ઊભી હતી. એન્ડ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ટુ સ્પિલ્ટ સેકન્ડ રેકોર્ડિંગ. કમ્પ્યુટરાઇઝ કેમેરા પણ એમ કે પડે પડનું સ્પિલ્ટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે કે પડે પડનું એમ કે કેપ્ચરિંગ કરી રહ્યા હતા. એન્ડ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. અને એમ કે એ કેમેરાની એક્ટમાં એમ કે શું થઈ જાય? આ ક્લિક થઈ જાય. એન્ડ રામસિંગ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. બરાબર, ફ્લેડ એટલે કે નાસી જવું. એઝ સૂન એઝ હી સો તેઓ એમ કે જોવે છે કે તરત જ પ્રેમ ચોપડા કેવું શું જોવે છે? રામસિંગ રોબોટ વોઝ કોટ એટલે કે રામસિંગ રોબોટ પકડાઈ ગયો તેવું તેઓ જોવે છે. ત્યારે જ એમ કે આ પ્રેમ ચોપડા ત્યાંથી નાસી છૂટે છે. હવે જુઓ આ જે શેનાથી જોવા છે? થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સ એટલે શું કહેવાય? દૂરબીન. હવે જુઓ રામસિંગ રોબોટ વોઝ કોટ એટલે રામસિંગ રોબોટ પકડાઈ જાય છે. બટ પરંતુ પ્રેમ ચોપરા શું કરે છે? એ બાયનોક્યુલર દૂરબીનમાંથી જોવે છે તરત જ કે પ્રેમ ચોપડા પણ ત્યાંથી ફ્લેડ એટલે કે નાસી છૂટે છે. ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. કે બે વ્યક્તિઓ હતા એ એમ કે રામસિંગની જે ગરદન છે એના ઉપર એમ કે એક લાઇસન્સ નંબર હોય છે એને એમ કે શું કરતા હતા? નોટ ડાઉન કરતા હતા. એવું પણ એમ કે બાયનોક્યુલર જે દૂરબીન હતું એમાંથી જોતા હતા એ. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. બરાબર, પ્રેમ ચોપડા ક્યાંથી અરેસ્ટ થાય છે? એના ઘરેથી. એઝ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીપ. કે જે રામસિંગ 070નો ઓનર હતો એ પોતે શું હતો? ચોર હતો. એટલે કે પ્રેમ ચોપરા. સૂન આફ્ટર હિઝ અરેસ્ટેડ તેના પકડાઈ ગયા પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન ધ બેલ. અને એ એમ કે બેલ એટલે કે જામીન ઉપર છૂટી જાય છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. જ્યાં સુધી એમ કે કોર્ટની સુનાવણી ના થાય ત્યાં સુધી. કોર્ટ હિયરિંગ એટલે કે એની સુનાવણી.
નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એક પણ આર્ટિકલ એમ કે એના ઘરેથી એમ કે રિકવર એટલે કે મળ્યો નહીં. હી હેડ ક્લિયરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એની ગેંગ દ્વારા શું કર્યું હતું, બધા જ આર્ટિકલ એમ કે જે એણે ચોરી કર્યા હતા એ બધા જ એણે ડિસ્પોઝ કરાવી દીધા હતા, એટલે કે એનો નાશ કરી દીધો હતો કાં તો સંતાડી દીધા હશે. ઇન ધ કોર્ટ હી ડિનાઇડેડ ઓલ ધ ચાર્જીસ. એણે કોર્ટમાં પણ એમ કે બધા જ ચાર્જીસનો શું કર્યો હતો, ડિનાઇડ એટલે કે અસ્વીકાર કર્યો હતો. સમ વન પ્લીઝ સીમ ટુ હેવ અ ટેમ્પરેડ વિથ ધ રામસિંગ 070 પ્રોગ્રામ. ધ પોલીસ ફાઉન્ડેડ મી એટ ધ હોમ. એણે આર્ગ્યુડ કર્યું, હી આર્ગ્યુડ એટલે કે પ્રેમ ચોપરાએ આર્ગ્યુડ કરી કે કોઈકે મારા રોબર્ટને ટેમ્પરેડ એટલે કે ચેડા કર્યા હશે, બરાબર, કે કોઈકે મારા રોબર્ટના પ્રોગ્રામમાં એમ કે ચેડા કર્યા હશે એવું મને લાગે છે. સિમ્સ એટલે લાગે છે, સમવન એટલે કોઈકે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ ધ હોમ. પોલીસે તો મને એમ કે ઘરેથી પકડ્યો છે, એવી તેણે આર્ગ્યુમેન્ટ કરી. હવે જો આગળ કોર્ટની અંદર કાઉન્સિલ ગોયલ ક્લિયરેડ હિઝ થ્રોટ એન્ડ રીચડ ધ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ ગોયલે એને ગળું સાફ કર્યું અને જજની નજીક પહોંચ્યા. કન્સિડરિંગ ધ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એટલે કે મિસ્ટર ચોપરાના એક્સપ્લેનેશનને માનતા. કન્સિડરિંગ એટલે કે માનતા. એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડે વેન સો મેની જ્વેલર્સ એન્ડ કરિયો ડીલર હેવ બીન અફેક્ટેડ. અને કેટલાક દિવસોથી એમ કે જે બન્યું છે અને કેટલાક જ્વેલર્સ અને કરિયો ડીલરને એમ કે અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ ધ રામસિંગ રોબર્ટ. તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે રામસિંગ રોબર્ટ જે રીતના એમ કે કામ કરે છે એ જાણવું એ કેવું છે, મહત્ત્વનું છે. શેના ઉપરથી જાણવું, રામસિંગ રોબર્ટ કેવી રીતના કામ કરે છે એ જાણવું મહત્ત્વનું છે. શેના ઉપરથી, કે આપણે પ્રેમ ચોપડાએ આપણને જે એમ કે એક્સપ્લેનેશન કર્યું છે એને માનતા અને જે એમ કે કેટલાક જ્વેલર્સ અને કરિયો ડીલર છે, કરિયો ડીલર્સ એટલે કે જે મોંઘી ચીજ વસ્તુઓ વેચનારા છે એમને જે અસર થઈ છે, બરાબર, છેલ્લા દિવસોમાં, એના ઉપરથી આપણે એમ કે એ જાણવું એમ કે એવું લાગી રહ્યું છે કે એ જાણવું મહત્ત્વનું છે કે રામસિંગ રોબર્ટ કેવી રીતના કામ કરે છે તે. અને આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી અ કોલ્ડ ઇન ધ કોર્ટ. હું એમ કે વિનંતી કરું છું કે રામસિંગ રોબર્ટ એમ કે કોર્ટમાં હાજર થાય. રોબર્ટ ગોઝ ટુ અ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે પેપર. બીજા દિવસે પેપરમાં આવ્યું કે રોબર્ટ એમ કે કોર્ટમાં જવાનો છે. નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ ધ પીપલ. બીજા દિવસે એમ કે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ ધ પીપલ કીન ટુ વોચ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. બીજા દિવસે એમ કે જે કોર્ટ હતી એ શું થઈ ગઈ, લોકોથી એમ કે ઉભરાઈ ગઈ. ઓવર ક્રાઉડેડ એટલે કે ટોળાથી ઉભરાઈ જવું. એન્ડ શું કરવા, વોચ ધ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સની અંદર એમ કે રોબર્ટને જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ અ ટિકિંગ ઓફ પોઈન્ટ. ટિકિંગ ઓફ એટલે કે જે પોઈન્ટ હોય ને એને ચકાસી લેવા, એને કહેવાય ટિકિંગ ઓફ. એટલે કે કાઉન્સિલ ગોયલ ટિકિંગ ઓફ ધ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મુમેન્ટ એટલે કે છેલ્લી મુમેન્ટ સુધી, ટીલ એટલે કે સુધી, એ એના પોઈન્ટને એમ કે ચકાસે છે. હી અપિયરેડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપરા. એ કેવી રીતના એમ કે એકદમ આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ સાથે અને ક્રિપ્સ એટલે કે એકદમ સ્પષ્ટ થઈને, ક્લિયર થઈને એમ કે દેખાય છે. અને એવી જ રીતના પ્રેમ ચોપડા પણ દેખાય છે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે. બિટ્રે એટલે કે દગો દેવો. એને ખબર હતી પ્રેમ ચોપડાને કે આ મશીન છે એ મને કદી દગો દેશે નહીં. કેના, હિસ માસ્ટર એટલે કે એના માસ્ટરને દગો દેશે નહીં. ધ પ્રોસીડિંગ એટલે કે કાર્યવાહી શરૂ થઈ. રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 070 વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગિન. I am told by a super robot that is the memory tab designed in this type of the robot contain information of the previous week. Your Honor, Counsel Goyal begin. Counsel Goyal એ શરૂ કર્યું. I am told by the super robot. મને એમ કે સુપર રોબોટ દ્વારા, સુપર રોબોટમાંથી એમ જે શોરૂમ છે એમાંથી જાણવા મળ્યું છે કે આ પ્રકારના રોબોટ એવી રીતના ડિઝાઇનેટ કરવામાં આવે છે કે તેની અંદર એમ કે પાછલા અઠવાડિયાની ઇન્ફોર્મેશન શું હોય છે, સ્ટોર થયેલી હોય છે.
બટ ધ case started fortnight after the incident. The indeed needed information must be wiped out, the judge said. જજ કહે છે કે આ કેસ એમ કે આ બાબત એમ કે આ ઇન્સિડન્ટ બન્યો એ તો 15 દિવસ થઈ ગયા છે અને આ તો 15 દિવસ પછી એમ કે આ કેસની શરૂઆત થઈ છે. તો જે નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી ઇન્ફોર્મેશન હશે એ વાઇપેડ આઉટ એટલે કે ક્લિયર થઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલેડ સોફ્ટલી એન્ડ સ્ટેરિંગ એટ ધ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ એમ કે ધીમેથી એટલે કે સોફ્ટલી હળવેથી હસે છે અને કોની સામે જોઈને? સ્ટેરિંગ એટલે કે એકી ટસે જોઈને, પ્રેમ ચોપડાની સામે એકી ટસે જોઈને. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. કે ત્યારથી એમ કે આ રોબોટને એમ કે શું કરી દેવામાં આવ્યો? સ્વિચડ ઓફ કરી દેવામાં આવેલો છે. એટલા માટે એમ કે એ ઇન્ફોર્મેશન એની અંદર હશે એવું એમ કે કાઉન્સિલ ગોયલને લાગે છે એટલે હશે. પ્રેમ ચોપડા ફેસ ફોલ. પ્રેમ ચોપડાનો ફેસ એમ કે પડી જાય છે કારણ કે સ્વિચ ઓફ કરી નાખ્યો તો એટલે કે એની અંદર ઇન્ફોર્મેશન હશે જ એટલે એનો ફેસ શું જાય છે? પડી જાય છે, ફેલ. બટ એટલે કે નિરાશ થાય છે. અને પરંતુ હી વોઝ અ કોન્ફિડન્ટ રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પરંતુ તેને એમ કે આત્મવિશ્વાસ હતો કે રામસિંહ 070 એના માસ્ટરનો શું કરશે? ઓબે એટલે કે આદર કરશે, એટલે કે એ ઇન્ફોર્મેશન બહાર પાડશે નહીં. ધ સિક્રેટ વેર સીલેડ એટલે કે સિક્રેટ જે છે એ એમ કે શું કરી રાખ્યું હશે? એને સીલેડ એટલે કે સુરક્ષિત રાખ્યું હશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર એટ ધ જજ. જજે ઓર્ડર કર્યો કે તમે એમ કે આ ચાલુ રાખો. હવે જે બાકી રહ્યું એ પાર્ટ 3માં શો કરીશું. બરાબર? તો થેન્ક યુ, ગુડ બાય, ઓલ ધી બેસ્ટ.